ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે તો મારો બર્થડે, તો જે લોકોએ મને વિશ કર્યું, શુભકામનાઓ આપી તેમનો ખૂબ ખૂબ દિલથી આભાર. અને કાલે છે ને મને પોતાને ખબર નહોતી કે મને આવી સરપ્રાઈઝ મળવાની છે. લોંગ ડ્રાઈવની ગણતરી હતી, પણ છોકરાઓને હતું ટ્યુશન 2 વાગ્યાનું, એટલે આપણે લોંગ ડ્રાઈવનો કેન્સલ કરી દીધો હતો. કેમ કે હું ગાડી લેવા ગયો ને ત્યારે મને એમ હતું કે છોકરાઓને 5-6 વાગે ટ્યુશન જવાનું છે, તો હું ડીઝલ બધું પુરાઈને આવ્યો હતો. અને કીધું નડિયાદ સુધી એક ટ્રીપ મારી દઈએ એક્સપ્રેસ હાઈવે ઉપર. એક્સપ્રેસ હાઈવે મારે અહીંયાથી 1 કિલોમીટર જ છે, નજીક જ છે. એટલે એવી ગણતરી કરી હતી કે એક્સપ્રેસ હાઈવે ઉપર એક રાઉન્ડ મારતા આવીએ. અને 12:30 જ્યારે ગાડી લઈને ઘરે આવ્યો, ગાડીમાં જતો ત્યારે ફોન આવ્યો પાસપોર્ટ જ્વેલર્સમાંથી કે આજે તમારો બર્થડે છે, ફેમિલી સાથે અમારા શોરૂમ ઉપર આવવાનું છે, કેક કટિંગનો પ્રોગ્રામ રાખ્યો છે. તો પછી પાસપોર્ટ જ્વેલર્સમાં ગયા હતા, 50 ટકા જેવું ત્યાં થઈ ગયું હતું. થેન્ક યુ સો મચ પાસપોર્ટ જ્વેલર્સ વસ્ત્રાલ. અને ઘરમાં છે ને એક લાઇટ જોઈ લઈએ, ચેક કરી લઈએ. વરસાદનો ટાઈમ છે ને એટલે કદાચ બગડી છે કે નથી બગડી. આ 2 લાઇટો તો ચાલુ છે, બધી ચાલુ છે. એક લાઇટો બધી કમ્પ્લીટ ચાલુ છે. અહીંયા લાઇટો છે એ પણ જોઈ લઈએ. ચોમાસાની સિઝન છે ને એટલે આવું બધું થોડું જોતું રહેવું પડે. બગડી હોય તો આપણે જાતે ઇલેક્ટ્રિક્સનું કામ કરતા હતા પહેલાં, આપણે જાતે રિપેરિંગ કરી લઈએ. ગેલેરીમાંથી ગાર્ડનનો વ્યૂ કંઈક આવો દેખાય છે. અને બધા છોકરાઓ ગયા છે અત્યારે સ્કૂલે, તો આખું ફ્લેટ ખાલી છે. છોકરા વગર છે ને ફ્લેટ ખાલી સારો નથી લાગતો. ગાડીમાં લાગેલું છે પેનાસાઉન્ડનું આ એન્ડ્રોઈડ સિસ્ટમ. અહીંયા ફોન લાગેલો છે અને આ આપણે જ્યારે પણ ગાડી ચલાવીએ ત્યારે આ ડેશ કેમ છે જે બહારનું રેકોર્ડિંગ કરતું હોય. તો આ બહુ જ જરૂરી વસ્તુ છે. ક્યારે કોણ વચ્ચે આવી જાય, એક્સિડન્ટ થાય તો આપણી પાસે આ પ્રૂફ રહે છે કે આપણો વાંક હતો કે નહીં. આવી ગયો રામોલ ટોલ ટેક્સ આગળ, અને આપણે વળી જઈએ સર્વિસ રોડ ઉપર. આજે જવું છે ડીમાર્ટમાં, ઘરનું કરિયાણું લેવાનું છે, તો કરિયાણું લઈ લઈએ. ડીમાર્ટમાં છે ને કપડાં, પછી કરિયાણું, સ્ટેશનરી બધું જ મળી જાય છે એક જ જગ્યાએ. તો આમ મને ડીમાર્ટ તો સારી લાગી. અને ઘરેથી લિસ્ટ બનાવીને જઈએ ને તો એટલું બિલ બને બી નહીં. જે મેન જરૂરી વસ્તુ છે એ લઈ લો, કેમ કે એ તો વેચવા જ બેઠા છે. ગાડી મૂકી દઈએ પાર્કિંગમાં. ડીમાર્ટના પાર્કિંગ ખૂબ મોટું છે. ગાડી બહાર મૂકવી તડક્યામાં, એના કરતાં છાયામાં 2 મિનિટ થાય. સેફટી પણ ખરી અને છાયો પણ રહે. વરસાદ આવે તો ચિંતા નહીં. ગાડી હંમેશા પાર્કિંગમાં મૂકી દઈએ. પાર્કિંગ ખાલી હોય છે ને બહાર ભરેલું હોય છે એવું હોય છે. ક્યારેક તો પાર્કિંગ હાવ ખાલી હોય અને બહાર જુઓ તો ચારે બાજુ ગાડીઓ પડી હોય. ત્યારે જો ગાડીઓ છે જ નહીં, ઓછી છે. ડીમાર્ટમાંથી કરી લીધી છે ખરીદી. બિલ તો લીધું નથી. અને ગણપતિ દાદા માટે છે ને આસન લીધું છે. આવું કેટલા દિવસથી વિચારતો હતો પીળું આસન એક ગણપતિ દાદા માટે લેવું છે, તો આજે પણ લેવાઈ ગયું. મેન કામ આ જ હતું, ગણપતિ દાદા માટે આસન લેવા માટે જ નીકળ્યો હતો. હમણાં રથયાત્રા ગઈ અને હવે બધા તહેવારો ધીમે ધીમે ચાલુ થઈ જશે, એટલે આપણે થોડી ખરીદી એડવાન્સમાં કરી લીધી છે. જેમ કે તેલ ને બધું આમ તો છે હજી ઘરે, પણ એક ડબ્બો લઈ લીધો છે. કેમ કે તહેવારોમાં ભાવ વધી જાય તેલના, અને બાકી જીવન જરૂરી વસ્તુ જે જોઈતી હોય બધું મળી ગયું ડીમાર્ટમાંથી. તો હવે નીકળીએ આપણે બહાર ડીમાર્ટથી. હવે જે કામ છે પતી જાય. જો ગાડી લઈને જઈએ ને તો આ બધો થઈ જાય ફાયદો. હવે સાંજે હું જઈશ ને ઘરે, ત્યાં સુધી આ બધું ડેકીમાં પડ્યું રહેશે. એક્ટિવા કે એવું કંઈક લઈને ગયા હોય, બાઇક એક્ટિવા, એક તો ડેકીમાં એટલો સામાન સમાય નહીં એક્ટિવાની.
અડધી વસ્તુ લેવાની હોય એ રહી જાય. ડીમાર્ટના પાર્કિંગને કહી દઈએ ટાટા બાય બાય સી યુ. અને આ ડીમાર્ટમાં છે ને પીઝા મળે છે, બહુ મસ્ત પીઝા મળે છે. 100 રૂપિયાનો પીઝા હોય છે અને 150 રૂપિયા વાળા. પણ એ છે ને અહીંયા કાં તો ખાવાની મજા આવે ગરમ ગરમ, ઘરે લઈ જવા હોય તો. હવે મારે જવાનું હોય સાંજે, તો કોઈ મતલબ નથી અત્યારે લઈ જવાનો પીઝાનો. બીજા ડીમાર્ટમાં મળે છે કે નથી મળતા એ ખબર નહીં, પણ અહીંયા ડીમાર્ટમાં આપણી સામે લાઈવ બનાવે. બહુ મસ્ત કાઉન્ટર પણ એમના એકદમ ક્લીન હોય છે, નીટ એન્ડ ક્લીન. જોવા બી ગમે ને ખાવા બી ગમે. બાકી મને પીઝાથી નફરત છે, પણ અહીંના પીઝા હું હજી છોકરાઓને ક્યારેક ક્યારેક ખવડાવી દઉં છું. ક્યારેક તો સ્પેશિયલ અહીંયા ખાવા માટે જ લઈ આવું કે બહારના ખાવા એના કરતાં અહીંના પીઝા વધારે સારા છે. વરસાદ આવતો નથી, બધી જગ્યાએ વરસાદ પડી ગયો, પણ અમદાવાદમાં ખબર નહીં તો વરસાદ નથી આવતો. ટાઈમ થઈ ગયો, વરસાદનું નામો નિશાન નથી. પાછા વળી ગઈ અહીંયાથી જવું છે વિરાટનગર. અને એટલા બધા ગાડીઓના પણ શોરૂમ એટલા બધા ખુલી ગયા છે, અને મોટી મોટી બ્રાન્ડ બધી અહીંયા આવી ગઈ છે. તો હવે એવું નથી કે ભાઈ સિટીમાં જાઓ સિટી રોડ ઉપર ને બધે. અને આ છે ને રિંગ રોડ એ મોટો થવાનો છે. અત્યારે આ 2 લેન છે, 2 જવા ને 2 આવવા માટે. હવે આ છે ને કદાચ 6 લેન થશે, 3 જવા 3 આવવા. અને સાઈડમાં આ લોકોની ગણતરી એવી છે, ન્યૂઝ મળ્યા ત્યાં સુધી, કે સાઈડમાં એ લોકો સર્વિસ રોડ રાખશે. અને આ મેન રોડ છે ને એની ઉપર ખાલી 4 વ્હીલ, ટ્રકો, બસો એવું જ જશે. અને રિક્ષાઓ ને બાઇકો ને બધું સર્વિસ રોડ ઉપર કરી લેશે. આટલા બધા ઝાડ ઉગી ગયા. અમુક જગ્યાએ પુલના કામ બાકી છે. જેવા પુલના કામ પૂરા થશે ને એટલે આ રોડનું કામ ફટાફટ ઉપાડી લેશે. ઘણી જગ્યાએ કામ ચાલુ જ છે. આ રિંગ બનાવેલી છે, મેટ્રો સ્ટેશન છે લાસ્ટ વસ્ત્રાલ ગામનું. અહીંયા રિંગ છે, 2 બાજુ પગથિયા છે અને 2 બાજુ એસ્કેલેટર મૂકેલા છે સીડી ચડવા. ક્યાંક લિફ્ટ પણ હશે. લિફ્ટનો આપણે કોઈ દિવસ અનુભવ કર્યો નથી. લાયક હોય એમના માટે લિફ્ટ રાખી છે, જેમને આ એસ્કેલેટરમાં ફાવતું ના હોય. ઘણી વખત પડી જાય છે, વાગી જવાય છે. મોટી ગાડી, મોટા મોટા મોલ છે અહીંયા, થિયેટરો છે, રેસ્ટોરન્ટો છે, બહુ બધું અહીંયા આવેલું છે. એક અહીંયા જમણી બાજુમાં વસ્ત્રાલનું તળાવ પણ છે, મિની કાંકરિયા જેવું. ડાબી બાજુમાં છે સબ રજિસ્ટ્રાર કચેરી, દસ્તાવેજ ને એવું બધું થાય. અહીંયાથી એન્ટ્રી છે એની જવાની, આખો દિવસ ભીડ હોય છે. ડાબી બાજુમાં જે બિલ્ડિંગ દેખાય છે એ આખું બંધ છે. ખબર નહીં હવે શું કારણથી બંધ છે, પણ વર્ષોથી જોઉં છું. એ આખું બિલ્ડિંગ છે ને કોઈ વસ્તુ એમાં ચાલુ નથી, બધી દુકાનો બધું બંધ છે. હવે આવી ગયા છીએ આપણે ઓઢવ બ્રિજ છે આગળ. આની નીચે જાય છે ઇન્દોર હાઈવે. ખૂબ સરસ હાઈવે બનાવ્યો છે. કદાચ 2-2.5 કલાકમાં તો તમે એમપીમાં એન્ટ્રી કરી લો. જબુવા ઘાટ છે, પણ દિવસે જવાનું બને ત્યાં સુધી. ફેમિલી લઈને જાઓ તો દિવસે જાઓ તો વધારે સારું. પહેલાં ખરાબ હતો એ જબુવા ઘાટ, અત્યારે તો 6 લેન હાઈવે બની ગયો છે. પણ તો બી ફેમિલી હોય તો રાત્રે ડ્રાઇવિંગ કરવાનું ટાળવું. આપણે સામે છે કૃષ્ણા કાઠિયાવાડી હોટલ, અમારા મિત્રની છે. સરસ જમવાનું બનાવે છે. ક્યારેક આ બાજુ નીકળો તો કૃષ્ણા કાઠિયાવાડીમાં જમવાનું ચૂકતા નહીં. રાજસ્થાનમાં નથી કહેતા કિંગ કા ખાના ચૂક મત જાના, હાઈવે ઉપર બોર્ડ માર્યા હોય છે. કદાચ દિલ્હી જયપુર બાજુ જતા હોય ને તો ત્યાં મોટી મોટી સૌથી સારામાં સારી હોટલ એ આવે છે કિંગ, હાઈવે કિંગ કા ખાના ચૂક ના જાના. ચા પી લીધી છે. ચા હતી મસ્ત, 10 રૂપિયાની પવાલી હતી. પણ ચા એટલે ચા એકદમ રાજકોટની યાદ આવી ગઈ. તો રાજકોટથી કોઈ જોતા હોય તો કોમેન્ટ કરજો. અમદાવાદમાં દ્વારકેશની ચા
ચા બને એક નંબર. અને અમુક અમદાવાદમાં છે ને ચા માટે લોકો ક્યાંથી ક્યાં પીવા જાય છે. ચા સારી હોય ને મૂડ ફ્રેશ થઈ જાય. અમદાવાદમાં ઘણા કેટલી વાળા છે, ચાની કેટલી વાળા પાણી જેવી ચા કરીને આપી દે, ખાલી કલર હોય અને એટલે પાણી હોય ખાલી ગરમ પાણી જેવું અને કલર હોય. બાકી આ 10 રૂપિયામાં આ લોકો ચા બનાવે છે, એ લોકોને પોસાય છે. અને આખું તપેલું ભરીને ચા ઉકાળતો હોય. આખો દિવસ એ લોકોનું તપેલું ચાલુ જ હોય. અને પબ્લિક પણ લોકો સારી વસ્તુ હોય ને તો 10 ના 15 ને 20 આપે. અને પીવા પણ ક્યાંય દૂર દૂરથી પેટ્રોલ બાળીને આવે. જો અત્યારે આ 4 વ્હીલ વાળા છે, આટલી ગાડીઓ વાળા છે, જો આ લોકોનું હલાવવાનું ઉકાળતા જ હોય આખો દિવસ રાત. અને જેમ જેમ વરસાદ પડશે ને એમ ચાની મજા આવશે પીવાની. સવારની પડી ગઈ સાંજ. સવારે નીકળ્યો તો 12 વાગે, તો અત્યારે વાગ્યા છે 7:30. હજી જમવાનું બાકી છે. આખો દિવસ જમ્યો નથી. જમવાનું છે ને બહાર જમતો જ નથી, નાસ્તો નથી કરતો, મને નથી ભાવતું બહારનું. એટલે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ બહુ ઓછા લોકો કરે, જોવે છે હજારો લોકો, પણ સબસ્ક્રાઈબ ઓછા કરે છે. તો સબસ્ક્રાઈબ કરવાનું રાખો. જય માતાજી.